ભુજની જીકે હોસ્પિટલમાં ફરજ બજાવતા તત્કાલીન ડૉક્ટર ભુડિયાનો 2017થી પગાર બાકી હોય અદાલતે ગઈકાલે આ પગાર ચૂકવવા માટે સિવિલ સર્જનની ઓફિસનો કબજો લઈ તેમાં રહેલા માલસામાનનો કબજો લેવાનો હુકમ કરતા આખરે ડૉક્ટર ભુડિયાએ ગઈકાલે માલસામાનનો કબજો લીધો હતો। આજે બાકી રહેલા માલસામાનનો પણ કબજો લેશે તેવી જાહેરાત કરવામાં આવી છે। ભૂકંપ બાદ ખાસ કરીને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ ઉપર શરૂ થયેલી આ જીકે હોસ્પિટલના ફરજ પરના તબીબને પગાર ચૂકવવામાં નહીં આવતા આખરે તબીબે અદાલતનું શરણું લીધું હતું। અદાલતે ખૂબ જ ધાક બેસાડતો ચુકાદો આપી અને જીકે હોસ્પિટલના સિવિલ સર્જનની ઓફિસનો કબજો લઈ અને આ ઓફિસમાં જે કાંઈ માલસામાન હોય તેની હરાજી કરી અને આ તબીબને પૈસા ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો। હુકમને ધ્યાને લઈ ગઈકાલે તબીબ ડૉક્ટર હિરજી ભુડિયાને પગાર ચૂકવવાના મુદ્દે તાત્કાલિક અસરથી સિવિલ સર્જનની ઓફિસનો કબજો લઈ જરૂરી માલ સામાન વાહનમાં લઈ અને કબજો લેવામાં આવ્યો હતો। દરમિયાનમાં બાકી રહેલી ચીજવસ્તુઓનો આજે પણ કબજો લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। અવારનવાર રજૂઆત કરવા છતાં ડૉક્ટર ભુડિયાનો પગાર નહીં ચૂકવવામાં આવતા આખરે ભુડિયાએ અદાલતનું શરણું લીધું હતું। અદાલતે તેમને ન્યાય આપ્યો અને ગઈકાલે સિવિલ સર્જનની ઓફિસનો કબજો લઈ તેમાં રહેલા માલ સામાન ઉઠાવી લેવામાં આવ્યા હતા અને આજે પણ બાકી રહેલા માલ સામાનનો કબજો લઈ તેનું વેચાણ કરી ડૉક્ટર ભુડિયાની બાકી રહેલો પગાર ચૂકવવામાં આવશે। કોર્ટે 2017ના આ કેસનો ચુકાદો આપ્યો છે અને જપ્તીનો ઓર્ડર આપ્યો છે। આપનો પરિચય સર? હું ડૉક્ટર હિરજી પટેલ અહીં 1981થી ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં ધરતીકંપ પહેલાંથી સર્વિસમાં હતો અને પછી મારી સર્વિસ અમુક 6 વર્ષ 7 વર્ષ થયા પછી મેં શરત રજાઓ હતી એ ભોગવવા માટે માગણી કરેલી। આ માગણીના અનુસંધાને રજાઓ મંજૂર થયા પછી હું ફરવા ગઈ અને વધુ અભ્યાસ અર્થે મેં ગવર્મેન્ટ પાસે BCSR રૂલ્સના મુજબ વધુ અભ્યાસ અર્થેની વધુ રજાઓ માંગેલી જે નામંજૂર કરવામાં આવેલી અને આગળની જે રજાઓ મેં ભોગવી હતી એ પણ કેન્સલ કરવામાં આવેલી જેને કારણે જે BCSRના રૂલ્સ છે એનું ઉલ્લંઘન થતું હતું એટલે એના અનુસંધાને અમે કોર્ટને અપીલ કરી અને કોર્ટે 2017માં ફેસલો આપ્યો કે આ BCSRના રૂલ્સના મુજબ મને જે ચરત પગારો અને મારા GPFના એકાઉન્ટમાં જે રકમ જમા થયેલી છે એ મને ચૂકવણી કરી આપવી, પરંતુ આવું કાંઈ થયું નહીં અને 2001ના ધરતીકંપમાં બધા રેકોર્ડો અહીં ખતમ થઈ ગયા। એકચ્યુઅલી સ્પીકિંગ કે એ બધા સળગાવી દેવાયેલા છે, પણ મારી પાસે મારા બધા રેકોર્ડો છે જે મેં કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટે 2017માં હુકમ કર્યો કે આ કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવી, પણ 17થી 2025 સુધીમાં 8 વર્ષમાં કોઈ કાર્યવાહી થઈ નહીં। આના અનુસંધાને અમે ગયા વર્ષે એક તમિલ કરેલી કે આ જે હુકમ છે એ કોર્ટનો અનાદર થાય છે, તો કોર્ટના હુકમની જે ડિક્રી છે એનો કાર્યપાલન ઓફિસ દ્વારા આ બધું કાર્ય થાય એ હેતુથી એને બેલીફ દ્વારા આ હોસ્પિટલના સિવિલ સર્જનની ઓફિસની જપ્તીનો હુકમ આપેલો અને સેક્રેટરીએટ અને સિવિલ સર્જને એવી ખાતરી આપેલી કોર્ટમાં કે અમે આ કાર્યવાહી 15 દિવસમાં કરીને અમારું સોલ્યુશન કરી લઈશું, પરંતુ આજે 1 વર્ષ પછી પણ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી। હજુ બધા ઊંઘમાં ઊંઘે છે। એકચ્યુઅલી કામચોરી અને કરપ્શનનું દૂષણ એટલું છે કે કોઈ કાર્યવાહી કરતું જ નથી, એટલે એના અનુસંધાને કોર્ટે પણ એમ માન્યું કે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી અને આ બધી હસી મજાક કરવામાં આવે છે, એટલે કોર્ટે સખત કાર્યવાહી માટે આ વર્ષે ફરી આદેશ આપ્યો કે કોર્ટે જે હુકમ કર્યો છે બેલીફ મારફત જઈ સિવિલ સર્જનની બધી ઓફિસોને જપ્ત કરવી, એની જંગમ મિલકતો જપ્ત કરી લઈ અને પછી કોર્ટ તે અંગેનો નિકાલ કરશે। તો આ અંગે હવે કોર્ટે અમને ગઈકાલે જે આદેશ આપ્યો એ મુજબ સિવિલ સર્જનની ઓફિસથી અમે જપ્તી કરી લીધી છે। આજે અમે ફરીવાર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, ક્લેરિકલ ઓફિસ અને રેકોર્ડ રૂમની બધી જપ્તી કરશું અને કોર્ટને સોંપશું। આગળની કાર્યવાહી કોર્ટના હુકમ મુજબ કોર્ટ કરશે અને એ બધું જ ગવર્મેન્ટે પેમેન્ટ છે એ કોર્ટને કરવાનું છે। કોર્ટ એ દ્વારા અમને અમારી મૂળ રકમ છે અમને પરત કરશે।
અત્યારે આ જે ગાડી આવેલી છે એ કોર્ટ દ્વારા જપ્તી માટે ગાડીને આ મજૂર લોકો આવેલા છે. હા, એ કોર્ટના આદેશ મુજબ જપ્તી કરવા માટે આ બધું ગોઠવવામાં આવ્યું છે. ઓકે.